નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 18 માર્ચ અને વાર થયો છે બુધવાર। આજના દિવસે મિત્રો જે માવઠાની આગાહી હતી એ આજે જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આજે માવઠાની અસરના કારણે ઘણું બધું છે એ પાક નુકસાન થવાના પણ સંકેતો જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર માવઠાની જે આગાહી છે તેની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતી અસર થવાની છે, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, પરેશભાઈ ગોસ્વામી દ્વારા હવામાન સમાચાર આપવામાં આવ્યા છે। નવી માહિતી આજના વિડીયોની અંદર જાણીશું, કારણ કે મિત્રો જાણીતા હવામાન વેધર એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના ભાગરૂપે આપણે જોઈએ તો અત્યારે અરબ સાગર હોય કે પછી બંગાળની ખાડી હોય, મધ્ય પૂર્વ ભારતનો ભાગ હોય કે પછી ઉત્તર પશ્ચિમ ભારતનો ભાગ હોય, આ દરેક વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો માવઠાની અસર છે જોવા મળી રહી છે। આમ તો મિત્રો માર્ચ મહિનાની અંદર જે છે એ ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની શરૂઆત હોય છે, એટલે કે તડકો પડતો હોય છે, તાપ પડતો હોય છે। એવા વચ્ચે હવે એવા સમાચાર આવી ગયા છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ ઠંડુ થતું જોવા મળી રહ્યું છે। આજથી 2 દિવસ પછી ગુજરાતની અંદર જે છે એ વાતાવરણની અંદર સાવ પલટો આવતો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી છે, માહિતી સ્વરૂપે આપણને આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે આગાહી જોતા હોય છે તો એમાં ECMWF મોડેલના માધ્યમથી જોઈએ તો ગુજરાત રાજ્યનું આજનું વાતાવરણ શું કહી રહ્યું છે, કયા જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરાથી લઈ અને 2 થી 3 એવા બીજા જિલ્લાઓ છે એની અંદર પણ વાતાવરણ જે છે એ સૂકું બન્યું, પરંતુ એની સામે કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનના જે ગામડાઓ છે દરેક ગામડાઓની અંદર માવઠાની અસર છે એનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। આ મિત્રો સોમનાથ, વેરાવળ, પોરબંદરથી લઈ અને દ્વારકા સુધી અને આ બાજુ ભાવનગર સુધીના તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીથી તાપી અને ખાસ કરીને ભરૂચ સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર માવઠાની અસરના સમાચાર છે પહોંચી ગયા હશે। તો આ દરેક માહિતી તમને ખ્યાલ આવી ગઈ છે। તો હવે દરેક મિત્રોને ખાસ એ વિનંતી છે કે તમારા જિલ્લાની અંદર અત્યારે માવઠાની અસર શું છે। ગુજરાત રાજ્યનું હવામાન તો અત્યારે પલટાણું હોય તેવું સમાચાર સ્વરૂપે આગળ વધી રહ્યું છે, પરંતુ હવે તમારા જિલ્લાની અંદર વાત જોવાની છે કે તમારા જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે, માવઠાની શું અસર છે। ઘણી વખત મિત્રો ગુજરાતના જાણીતા હવામાન વેધર એક્સપર્ટ દ્વારા પણ જ્યારે માહિતી આપવામાં આવતી હોય તો ત્યાં આપણી સુધી જે છે પ્રોપર માહિતી નથી પહોંચતી। હવે એ જ માહિતી તમને આજે પ્રોપર વેમાં દર્શાવવાના છીએ કે ગુજરાત રાજ્યનું હવામાન કેટલું શુદ્ધ અને સાત્વિક છે, કે ગુજરાતની અંદર આવતા જે વાતાવરણીય પલટો છે એની અસરના કારણે ગુજરાતનું હવામાન હજી પણ ફેરફાર થઈ શકે છે। હવે મિત્રો લગભગ તો ગુજરાત રાજ્યની અંદર 1-2 દિવસ માટેનું આ દ્રશ્ય જોવા મળશે, બાકી તો આવનારા 50 વર્ષ સુધી આ પ્રકારનું દ્રશ્ય જોવા નહીં મળે, જેની અંદર ગુજરાતનું હવામાન દર્શાવવામાં આવી રહ્યું છે, ઉત્તર પૂર્વ ભારતના ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે, રાજ્યો દર્શાવવામાં આવી રહ્યા છે। આ સાથે દક્ષિણ ભારતથી લઈ અને ઉત્તર ભારતના જેટલા જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર માવઠાની અસરના કહેર છે જોવા મળી રહ્યો છે। પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કીધું છે કે આજે 18 માર્ચ થઈ હોય તો આજે 18 તારીખથી લઈ અને 22 થી 23 માર્ચ સુધીમાં ગુજરાતનું તમામ જિલ્લાઓને છે એ અત્યારે પાણી કરી નાખશે, કારણ કે આ માવઠાની અસર જ એટલી ભયંકર હોવાનું સાબિત થઈ રહ્યું છે। ગુજરાતના ઉપરવાસના જે વિસ્તારો છે ત્યાં લગભગ ચોમાસું છે એ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે। નૈઋત્યનું ચોમાસું જે આપણા ગુજરાત રાજ્યની અંદર શરૂ થયું ત્યારથી જ તે જે છે એ બીજા અન્ય રાજ્યોના ક્રિએટરોની સાથે મુલાકાત થવાનું શરૂ થઈ ગયું છે। તો 2 થી 3 કલાક માટે આપણા ભાઈનો સમય બગાડીએ કે જેની અંદર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન એટલે કે બેટ દડો, તો આ પ્રકારે ગુજરાતની અંદર પણ હવામાનની અંદર ફેરફાર થાય ત્યારે એવું કહી શકાય કે બેટ દડો ચાલી રહ્યો છે, જેમાં કોઈ પણ એક વ્યક્તિ પાસેથી હાથ ગુમાવો તો એ રિટાયર્ડ હર્ટ થઈ અને ગુજરાતના મેચોડના ઘણા બધા ગુજરાતી વાસીઓને પણ આપણે જાણકારી આપવાની છે કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર છે એ 2 દિવસ પછી જોવા મળી શકશે। તો એ દરેક મેપના માધ્યમથી તમને આગાહી જણાવીએ। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, અને જો તમે હજુ સુધી અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, ટૂંકમાં બપોર સુધીમાં છે એ તમે કામ પતાવી શકો। હવે અત્યારના જે હવામાનની અંદર ફેરફાર થયો છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પરથી અસર થશે। માહિતીના ભાગરૂપે આ સમીક્ષા છે આપણે કરવી
પડશે. તો 2 થી 3 કલાક માટે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને વાતાવરણની અંદર પલટો આવ્યો, તેના ભાગરૂપે હવામાનની અંદર ફેરફાર થાય તો આ પ્રકારે ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન છે એ પણ આપણી દેવાનું રહેશે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ વધીએ તે માહિતી આપણને પેટમાં ના હજમ થાય. તો હવે મિત્રો, ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર અસલી જે છે એ ફર્નિચર કરેલું અસલી જે માર્બલ છે, દરેક વસ્તુ અસલી, અને જાણી લે કે ગુજરાત રાજ્યની અંદર પરિસ્થિતિ શું હોઈ શકે. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે અહીંયા તમે જાણી શકો, અહીંયા આવી જાઓ તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે પસાર કરવાની જરૂર નથી. માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જ અપડાવવાની છે કે માહિતી પ્રમાણે આ કાર્યક્રમ થઈ શકે. તો ગુજરાતના દરેક કામકાજો જે છે એ માહિતી પ્રમાણે પૂરી પાડશે, વ્યવસ્થિત કામકાજ આપશે અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર કરતી જોવા મળશે. જેના ભાગરૂપે હવામાનની અંદર ફેરફાર થશે અને 1-2 દિવસની અંદર જે છે એ નવા ટ્રાફિક થશે. તો આ જ ભાગરૂપે હોઈ શકે કે માહિતીને અપડેટ કરાવવું જરૂરી છે. ગુજરાત રાજ્યની અંદર પણ તેની પરિસ્થિતિ છે એ ખૂબ જ વિકટ બનતી જોવા મળી રહી છે. હવે મિત્રો, તમે સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકો છો કે ગુજરાત વેધર ફોરકાસ્ટ ભારે પવન સાથે માવઠું થશે. 18 માર્ચથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા. એટલે કે આજથી ગુજરાત જિલ્લાની અંદર દરેક જિલ્લાને આપણે કવર કરવાના છે. એટલે કે દરેક વિસ્તારો માટે જે છે લોકેશન પ્રમાણે અસર થશે. 2 થી 2 અને ગુજરાત વેધર ફોરકાસ્ટની માહિતી જોઈએ. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો, સવારના સમયે ઠંડા પવનો ફૂંકાયા અને મહત્વનું તાપમાન જે છે એ ગગડતા દિવસ દરમિયાન અનુભવાતી ગરમીથી થોડી રાહતનો અનુભવ થયો. જોકે આ બધાની વચ્ચે ખેડૂતોને ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા 18 થી લઈને 20 માર્ચ દરમિયાન ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સહિતના ભાગોની અંદર કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમાં તમને બીજી માહિતી જણાવીએ તો 18 માર્ચના રોજ પણ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડે તેની લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. સેટેલાઇટ ઇમેજનું માધ્યમ તમને કહેવાનું હતું કે સેટેલાઇટ ઇમેજ ગોતી દો, જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સારું રહે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ જણાવી માહિતી સ્વરૂપે નથી મળતી. પ્રોપર જે માહિતી આવવી જોઈએ એ મળતી નથી. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ અવસારી અને 2 થી 3 દિવસ માટે લોકેશન પ્રમાણે અસર દર્શાવવા અને 2 થી 3 દિવસ માટે ભરો તો આ પ્રકારે ગુજરાતના હવામાન સમાચાર મળી શકે. વાતાવરણ પલટું છે, પરંતુ 19 અને 20 તારીખની જે હવામાન સમાચારની આગાહી છે, જે જિલ્લાઓની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું થશે અને આ જ આગાહી હવામાન સમાચારમાં 2 થી 3 દિવસ માટે લોકેશન હોઈ શકે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અસર પણ દર્શાવી દેવામાં નથી આવતા. તો આ પ્રકારે 18 માર્ચના રોજ, એટલે કે આજના રોજ જે છે બપોર સુધીમાં હવામાનની અંદર લગભગ સમય મળે તો 2 થી 3 કલાક માટે જણાવી દેવું. અને આમ જોઈએ તો વ્યવસ્થિત જવું હોય તો ગુજરાતના દરિયાકાંઠાને દર્શાવીએ તો માહિતી સ્વરૂપે આગળ વધી શકે. અહીંયા મેપમાં તમે જોઈ શકો છો, કચ્છથી લઈ અને બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, દાહોદ, મોરબી અને દ્વારકા, જે બેટ દ્વારકા અને જામનગર, આટલા જિલ્લાઓને છે એ આપણે સાચવે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અલગ પડ્યા પછી વસ્તારી અને 2 થી 3 દિવસ માટે તો લોકેશનમાં જતા 15 તારીખ સુધીમાં હવામાનની અંદર ફેરફાર થશે. ત્યાર પછી ગુજરાત રાજ્યના દરેક કામકાજો થશે. માહિતીની વાત એ છે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર કરવા ચેકું નથી. 2 થી 3 દિવસ માટે હવામાન સમાચારની અંદર છે મોટું અપડેટ આવશે. તેની અંદર આવો મેપ જે છે એ સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને વેધર એનાલિસિસનો ફોરકાસ્ટનો જે મેપ છે એ મેપના આધારે આખું ઇન્ટરફેસ છે એ લાગશે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠા કોઈ પણને ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોને પણ માહિતી છે કે 15 માર્ચથી લઈ અને સતત ગુજરાતના હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે. એમ આજે પણ માવઠાની અસર છે. એટલે તમે જોઈ શકો છો, કચ્છ લાગુના ઉપરના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર, દેવભૂમિ, દ્વારકાના ઉપરના જે જિલ્લાઓ છે કોર્નર ઉપર, દરેક જિલ્લાઓની અંદર માનતા છે એ વ્યવસ્થિત કરાવી દેવું. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે અસર પણ
માહિતી સ્વરૂપે આગળ લઈને. તો ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોને અસર છે કે માહિતી ગુજરાતના દરિયાકાંઠાના ફેરફાર હોઈ શકે, પરંતુ ગુજરાતના કોઈ પણ એવા વ્યવસ્થિત છે એ અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે મોટા પાયે હોય છે. તો આ પ્રમાણે દરેક વિસ્તારની છે આપણે ખાસ કાળજી રાખવી.